વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં બાયસેકથી હું મયુર રતિલાલ રાઠોડ, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, આમોદ ITI આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જાવાસ્ક્રિપ્ટ શું છે અને એની વેબ દુનિયામાં એની એપ્લિકેશન શું છે તેના પર આપણે વિગતવાર આ સેશનમાં આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ કે ઇન્ટ્રોડક્શન ટુ જાવાસ્ક્રિપ્ટ એન્ડ એપ્લિકેશન। તો સૌથી પહેલાં મિત્રો આપણે જાવાસ્ક્રિપ્ટનું ઓવરવ્યૂ જોઈએ। એટલે જાવાસ્ક્રિપ્ટ ક્યારથી અસ્તિત્વમાં આવી? તો જાવાસ્ક્રિપ્ટનો ઉદય સન 1995માં નેટસ્કેપ નેવિગેટરના બ્રાઉઝરમાં રહેલ વેબ પેજના પ્રોગ્રામિંગ માટે કરવામાં આવેલો હતો। તે સમયે જાવાસ્ક્રિપ્ટને લાઈવ સ્ક્રિપ્ટ તરીકે પણ ઓળખવામાં આવતી હતી। જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ હમણાં બધા જ ગ્રાફિકલ વેબ બ્રાઉઝરમાં કરવામાં આવે છે। તો મિત્રો, તમે જોયું કે નેટસ્કેપ નેવિગેટર નામના બ્રાઉઝરમાં પ્રોગ્રામિંગ તરીકે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થયો હતો। તો જાવાસ્ક્રિપ્ટ શું છે? તો જાવાસ્ક્રિપ્ટ એક એવો ડાયનેમિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। તે વેબ બ્રાઉઝરના એક ભાગ તરીકે જ કામ કરે છે, જેની મદદથી યુઝર્સ અને ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ વચ્ચે આંતરક્રિયા કરી શકાય છે, બ્રાઉઝરને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે કમ્યુનિકેટ કરી શકાય છે અને ડિસ્પ્લે તથા કન્ટેન્ટને બી બદલી શકાય છે। હવે જાવાસ્ક્રિપ્ટ એ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, એટલે જાવાસ્ક્રિપ્ટને આપણે બીજી લેંગ્વેજ સાથે એમ્બેડેડ કરીને યુઝ કરી શકીએ છીએ, કારણ કે વેબ બ્રાઉઝરમાં HTML પેજ બી આવતા હોય છે અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ બી આવતી હોય છે। એટલે આ એક બ્રાઉઝરના ભાગ તરીકે કામ કરે છે અને જાવાસ્ક્રિપ્ટ એ પ્રોગ્રામિંગ અંદરનું પ્રોગ્રામિંગ છે। જાવાસ્ક્રિપ્ટ લાઇટ વેઇટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। જાવાસ્ક્રિપ્ટને કમ્પાઇલ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને કમ્પાઇલ નથી કરતા હોતા, આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને ઇન્ટરપ્રિટ કરતા હોઈએ છીએ। કારણ કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ઇન્ટરપ્રિટ થાય છે, એનો મતલબ કે લાઇન બાય લાઇન એને સ્કેન કરે છે અને એને રન કરે છે। જાવાસ્ક્રિપ્ટને HTML પેજ સાથે જોડાણ કરી શકાય છે અને તેને બ્રાઉઝરમાં રન કરી શકાય છે। આપણે જોયું તેમ જાવાસ્ક્રિપ્ટ એ HTML પેજ સાથે હેડ ટેગમાં અને બોડી ટેગમાં આપણે એને સ્ક્રિપ્ટ ટેગ તરીકે દર્શાવીને યુઝ કરી શકીએ છીએ। જાવાસ્ક્રિપ્ટ MS સ્ક્રિપ્ટ સ્ટાન્ડર્ડને અનુસાર કાર્ય કરતી હોવાથી તેને ઘણીવાર ECMS સ્ક્રિપ્ટ તરીકે બી ઓળખવામાં આવે છે। હમણાં જાવાસ્ક્રિપ્ટ ઘણી પોપ્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। મોટાભાગના બ્રાઉઝરમાં તે રન થાય છે। બ્રાઉઝર એ એવો પ્રોગ્રામ છે જે HTML પેજને રન કરવાનું માધ્યમ આપે છે। જેમ કે અત્યારે આપણે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ નામના પોપ્યુલર બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને રન કરવા માટે। જાવાસ્ક્રિપ્ટ વેબ બેઝ સિવાયની અન્ય એન્વાયરમેન્ટમાં પણ કામ કરી શકે છે। જેમ કે PDFના ડોક્યુમેન્ટ્સ આવે છે, PDFને લગતા જે કાર્ય હોય છે તેમાં સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તરીકે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ ઘણી કંપનીઓ કરતી હોય છે। જાવાસ્ક્રિપ્ટની મદદથી પેજને રિલોડ કર્યા વગર આધુનિક વેબ પેજ એપ્લિકેશન સાથે સીધી આંતરક્રિયા કરી શકાય છે। હવે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કઈ જગ્યા થાય છે, યુઝ ઓફ જાવાસ્ક્રિપ્ટ। તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ Node.js જેવા ફ્રેમવર્કની મદદથી સર્વર સાઇડ નેટવર્ક પ્રોગ્રામિંગ, ગેમ્સ બનાવવામાં, ડેસ્કટોપ તથા મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં મોટાભાગે થતો હોય છે। કારણ કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અન્ય લેંગ્વેજ સાથે કામ કરતી હોવાથી અલગ અલગ પ્લેટફોર્મ પર સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને પ્રોગ્રામિંગ કરવું સહેલું છે। તેની મદદથી આપણે અલગ અલગ નેટવર્ક સાઇટ પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ, વિવિધ પ્રકારની ગેમ્સ બનાવી શકીએ છીએ અને ડેસ્કટોપ અને મોબાઈલ એપ્લિકેશન બનાવી શકીએ છીએ। જાવાસ્ક્રિપ્ટની મદદથી વેબસાઇટના પેજને ડિઝાઇન સુધારી શકાય છે। આગળ આપણે PPTમાં જોયું કે જાવાસ્ક્રિપ્ટ એ પ્રોગ્રામિંગ અંદરનું પ્રોગ્રામિંગ છે, જે જાવાસ્ક્રિપ્ટ વેબસાઇટના પેજને અલગ અલગ ફંક્શનના માધ્યમથી, અલગ અલગ સિન્ટેક્સના માધ્યમથી ડિઝાઇનમાં ફેરફાર કરે છે, ઓટોમેટિક બનાવે છે અને એને એટ્રેક્ટિવ બનાવે છે, એને સુધારા વધારા બી કરે છે। જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે
ઓનલાઈન ફોર્મ જે આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ તેમાં વેલિડેશન મૂકી શકાય છે. જેમ કે મિત્રો તમે કોઈ ઓનલાઈન એપ્લિકેશન ભરો છો કોઈક રિક્રુટમેન્ટ માટે, ધારો કે રેલવે રિક્રુટમેન્ટ માટેની તમે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જ્યારે માહિતી નાખો છો ત્યારે અમુક પેજ એવા હોય છે, અમુક ફિલ્ડ એવા હોય છે કે તમારે ફરજિયાત ભરવા પડે છે. જેમ કે ડેટ ઓફ બર્થ છે, નામ છે, એવી ઘણી બધી માહિતી તમારે ફરજિયાત ભરવી પડે છે. તો એ ફિલ્ડ માટે વેલિડેશન મૂકવું પડે છે. વેલિડેશન એવી પ્રક્રિયા છે જેમાં જો વ્યક્તિ એ ફિલ્ડ બ્લેન્ક રાખે તો મેસેજ ડિસ્પ્લે થતો હોય છે કે પ્લીઝ એન્ટર રિક્વાયરમેન્ટ ઓફ ધીસ ફિલ્ડ, એટલે કે આ ફિલ્ડની જે વેલ્યુ છે તે તમારે નાખવી પડશે ફરજિયાતપણે. તો આવું વેલિડેશન આપણે જાવાસ્ક્રિપ્ટથી પ્રોગ્રામિંગ કરીને મૂકી શકીએ છીએ. તથા પોપઅપ તથા વિન્ડો એલર્ટ પણ મૂકી શકાય છે. જે બ્રાઉઝરના ટાસ્ક બાર નીચે જે વિન્ડોઝ ખુલે છે તેને પોપઅપ વિન્ડોઝ અથવા એલર્ટ કહેવામાં આવે છે. જેમ કે ઘણીવાર તમે ઇન્ટરનેટ વાપરતા હશો તો જ્યારે તમે બ્રાઉઝર ગૂગલ ક્રોમ નામનું બ્રાઉઝર કે કોઈ બી બ્રાઉઝરમાં તમે કોઈ કામ કરતા હશો તો નવું બ્રાઉઝર બી પોતે પ્રોગ્રામ છે, તો તેને બી રેગ્યુલર દરરોજ નવા અપડેટ્સ આવતા હોય છે. તેને પોતાને બી અપડેટ કરવું પડે છે, કારણ કે નવી જાવાસ્ક્રિપ્ટ નવા પ્રોગ્રામના લીધે તે કન્ટેન્ટ ડિસ્પ્લે કરવા માટે નવા અપડેટ્સ બ્રાઉઝરના બી આવતા હોય છે. તો આવા તમે જ્યારે ઓનલાઈન કામ કરતા હશો તો આવા બ્રાઉઝર એ કામ કરવા દરમિયાન એ પોપઅપ અને વિન્ડો એલર્ટથી ડિસ્પ્લે થતા હોય છે. તેનું પ્રોગ્રામિંગ બી જાવાસ્ક્રિપ્ટથી મદદથી આપણે મિત્રો કરી શકીએ છીએ. હવે જો જાવાસ્ક્રિપ્ટના બે પ્રકાર છે કે નેવિગેટર્સ જાવાસ્ક્રિપ્ટ ને જેને આપણે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અથવા ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ કહીએ છીએ, અને લાઈવ વાયર જાવાસ્ક્રિપ્ટ જેને આપણે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અથવા સર્વર સાઇડ જાવાસ્ક્રિપ્ટ કહે છે. તો આ બે પ્રકારની સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. આનો મતલબ શું છે કે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે ક્લાયન્ટ સાઇડનું પ્રોગ્રામિંગ, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે સર્વર સાઇડનું પ્રોગ્રામિંગ. બે અલગ પ્રોગ્રામિંગ થતું હોય છે. જે પ્રોગ્રામરો હોય છે તે અલગ પ્રોગ્રામિંગ ક્લાયન્ટ સાઇડનું બી સ્ક્રિપ્ટિંગનું પ્રોગ્રામિંગ કરતા હોય છે અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગનું બી પ્રોગ્રામિંગ કરતા હોય છે. તો આપણે સૌથી મિત્રો પહેલાં જોઈએ કે ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ એટલે શું. તો ક્લાયન્ટ સાઇડ એટલે ક્લાયન્ટ એટલે કમ્પ્યુટર જગતમાં બે કમ્પ્યુટર્સ હોય છે, એક ક્લાયન્ટ કમ્પ્યુટર્સ અને એક સર્વર કમ્પ્યુટર્સ. ક્લાયન્ટ કમ્પ્યુટર્સ એટલે તમે જે પોતે જે કમ્પ્યુટર બેઠા હોય છો તેને ક્લાયન્ટ કમ્પ્યુટર કહેવામાં આવે છે, અને સર્વર કમ્પ્યુટર જે આપણાથી ઘણું દૂર પડેલું હોય છે અને ત્યાં ડેટાબેઝ હોય છે આપણો, તેને આપણે સર્વર કમ્પ્યુટર અથવા સર્વર સાઇડ કહે છે. તો ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ HTML સાથે જોડાણમાં હોય છે. એટલે આપણે જે બ્રાઉઝર જે HTML પેજને રન કરે છે ત્યારે આપણે જે સ્ક્રીન પર જોઈએ છે તે HTML પેજ છે આખું, જે HTML ડેટા આવતો હોય છે તે આપણે આપણા કમ્પ્યુટર સ્ક્રીન પર જોતા હોય છે, તેને આપણે ક્લાયન્ટ સાઇડ કહીએ છીએ. તો હવે આનો મેકેનિઝમ કેવો છે ક્લાયન્ટ સાઇડનો. હવે મેકેનિઝમમાં જોઈએ તો ક્લાયન્ટ શું કરે છે, પેજની રિક્વેસ્ટ મોકલે છે. ક્લાયન્ટ પેજની રિક્વેસ્ટ કોને મોકલે છે? જે ક્લાયન્ટ એટલે આપણે જે બેઠા તે કમ્પ્યુટરથી દૂર બેસેલું કમ્પ્યુટર, દૂર રહેલું કમ્પ્યુટર, એને સર્વર કમ્પ્યુટર. તો ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે પેજની સર્વરને. કેવી રિક્વેસ્ટ હોઈ શકે કે ધારો કે તમારે ગૂગલ નામની વેબસાઇટ તમારે બ્રાઉઝરમાં ખોલવી છે, તો તમે શું લખો છો એડ્રેસ બારમાં google.com. તે google.com એક જાતની રિક્વેસ્ટ છે જે આપણે ક્લાયન્ટ સાઇડથી મોકલી સર્વરને, અને એ સર્વરમાં જશે અને સર્વર સાઇડથી શું આવશે, સર્વર સેન્ડ ધી પેજ અને કાઉન્સમાં લખ્યું છે HTML પ્લસ જાવાસ્ક્રિપ્ટ. તો જે સર્વર ક્લાયન્ટ જે રિક્વેસ્ટ કરી હશે, જેમ કે આ ઉદાહરણ તરીકે ગૂગલનું પેજ ખોલવા માટેની આપણે રિક્વેસ્ટ કરી, તો સર્વર એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે ક્લાયન્ટની, તેના પર પ્રોસેસ કરશે અને એ પ્રોસેસ થયેલી રિક્વેસ્ટ આપણને ક્લાયન્ટના કમ્પ્યુટરને પાછી મોકલશે. કયા સ્વરૂપે? ગૂગલનું પેજ ખોલીને આપણને બતાવે છે બ્રાઉઝરમાં. તે પેજ સાથે HTML બી આવતું હોય છે અને જાવાસ્ક્રિપ્ટ બી આવતું હોય છે, કારણ કે HTML સાથે જાવાસ્ક્રિપ્ટનું કન્જક્શન હોય છે, જોડાણ હોય છે. હવે ત્રીજી મેકેનિઝમ છે કે બ્રાઉઝર તે પેજને વાંચે છે અને HTML રિઝલ્ટ બતાવે છે, સાથે જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટને રન કરે છે. હવે જ્યારે બી રિક્વેસ્ટ તમે મોકલો છો ક્લાયન્ટ સાઇડથી, એ રિક્વેસ્ટ સર્વર પ્રોસેસ કરીને આપણને પાછી આપે છે અને આપણો બ્રાઉઝર નામનો પ્રોગ્રામ જે આપણે ગૂગલ ક્રોમ યુઝ કરીએ છીએ તે
તે પેજને રિક્વેસ્ટને વાંચે છે અને એમાંથી કોઈ બી જો HTML કન્ટેન્ટ હશે તે રિઝલ્ટ તરીકે બતાવે છે, જેમ કે કોઈ બેનર હશે, કોઈ ટેબલ હશે, કોઈ લોગો હશે અને તેની સાથે જાવાસ્ક્રિપ્ટ બી આવેલી હોય છે. તો જાવાસ્ક્રિપ્ટને રન કરે છે, જેમ કે કોઈ વેલિડેશન એ પ્રક્રિયાઓ બધી જાવાસ્ક્રિપ્ટને રન કરતી હોય છે. હવે આપણે જોયું કે ક્લાયન્ટ સાઇડ કેવી રીતે થતું હોય છે અને સર્વર સાઇડ જાવાસ્ક્રિપ્ટમાં કેવી પ્રોસેસ થાય તે જોઈએ. સર્વર સાઇડ જાવાસ્ક્રિપ્ટનું જોડાણ ડેટાબેઝ સાથે હોય છે. એનો મતલબ શું કે જ્યારે આપણે ક્લાયન્ટ સાઇડથી કોઈ ઇન્ફોર્મેશન ફોર્મ ભરીએ છીએ, જેમ કે આપણી બાયોડેટા ઇન્ફોર્મેશન ફોર્મ ભરીએ છીએ, તો એ બાયોડેટા ઇન્ફોર્મેશન ફોર્મ ક્લાયન્ટ સાઇડથી આપણે રજિસ્ટ્રેશન ફોર્મની રિક્વેસ્ટ મોકલી કે પ્લીઝ ક્લિક હિયર ટુ રજિસ્ટર. તો જ્યારે બી રિક્વેસ્ટ જ્યારે સર્વર સાઇટ પર જાય છે તો સર્વર સાઇટ પર જે રહેલું પેજ તે આપણા ક્લાયન્ટ સાઇટ પર આપણને બ્રાઉઝરમાં ખોલીને બતાવે છે અને આપણે એ ફોર્મમાં આપણે અલગ અલગ વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, એડ્રેસ એ બધી વિગતો ભરીને એ પેજ આપણે સબમિટ કરીએ છીએ અને સબમિટ થયેલું પેજ પાછું ક્યાં જાય છે? સર્વર સાઇટ પર અને ત્યાં ડેટાબેઝ તૈયાર થાય છે. એટલે સર્વર સાઇટ જાવાસ્ક્રિપ્ટનું મોટે ભાગેનું જોડાણ ડેટાબેઝ સાથે હોય છે, કારણ કે જ્યારે બી જરૂર પડતા હોય છે ક્લાયન્ટને ત્યારે ડેટા કંઈ બી માહિતી ડેટાબેઝમાંથી સર્વર સાઇટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આપણને કાઢીને પાછી ક્લાયન્ટ સાઇટના બ્રાઉઝર પર બતાવે છે. તો એનો મિકેનિઝમ એવો છે કે સર્વર રિક્વેસ્ટને રિસીવ કરે છે જે ક્લાયન્ટ દ્વારા મોકલવામાં આવેલી હોય છે અને એ રિક્વેસ્ટ પર એ પ્રોસેસ કરે છે. જેમ કે ઘણી બધી પ્રોસેસ હોઈ શકે કે એ રિક્વેસ્ટને ધારો કે પ્રિન્ટ આઉટ જોઈએ છે પોતાના એપ્લિકેશન ફોર્મની, તો પ્રિન્ટની રિક્વેસ્ટ મોકલશે તો સર્વર એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે અને એના પર પ્રોસેસ કરશે અને ડેટાબેઝમાંથી રિટ્રીવ કરશે, કાઢશે અને રિઝલ્ટિંગ પેજ તરીકે એ પેજને એ વ્યક્તિ સુધી બ્રાઉઝરના માધ્યમથી મોકલી આપશે, જે બ્રાઉઝરમાં HTML કોડિંગ હોઈ શકે અથવા જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ હોઈ શકે. તો આ મિકેનિઝમ કાર્ય કરતું હોય છે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ અને ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ. તે આ ડાયાગ્રામ તરીકે તમે જોઈ શકો છો. જેમ કે આ કમ્પ્યુટર બતાવેલું છે તે આપણું લોકલ કમ્પ્યુટર્સ છે, જે ત્યાં પર તમે બેસો છો ફોર્મ ભરવા માટે, ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું ઉદાહરણ તરીકે લેવો કે ઓનલાઈન ફોર્મ ભરવા એ કમ્પ્યુટર પર બેસો છો અને વચ્ચે ક્લાઉડ સ્વરૂપે બતાવેલું છે ઇન્ટરનેટનું માધ્યમ છે અને જે વેબ સર્વર છે તે આપણું સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ છે. તો જ્યારે બી તમે લોકલ કમ્પ્યુટર્સ પરથી કોઈ બી પેજની રિક્વેસ્ટ મોકલો છો તે ઇન્ટરનેટના માધ્યમથી સર્વર સુધી જાય છે અને સર્વર એ રિક્વેસ્ટને પ્રોસેસ કરે છે અને એ પ્રોસેસ થયેલી રિક્વેસ્ટને પાછી ક્લાયન્ટ સાઇટ સુધી મોકલે છે. તો તમે જોઈ શકો છો આમાં એક આવવાનો એરો છે અને એક જવાનો એરો છે, એટલે આ 2 વે કમ્યુનિકેશન થયું અથવા ડુપ્લેક્સ મોડ કમ્યુનિકેશન કહેવામાં આવે છે, કારણ કે બંને બાજુથી કમ્યુનિકેશન થાય છે કે એક ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે, સર્વર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે, તેને પ્રોસેસ કરે છે અને પાછું ક્લાયન્ટ સાઇટ મોકલે છે. તો આ 2 વે કમ્યુનિકેશન થાય છે, એના લીધે આપણે 2 એરો બતાવેલો છે. હવે આપણે જોયું કે જાવાસ્ક્રિપ્ટમાં કમ્યુનિકેશન કેવી રીતે થાય છે ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ વચ્ચે. હવે જાવાસ્ક્રિપ્ટ ઘણા બધા ફીચર્સ બી આપે છે, જેમ કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ, આપણી ઓબ્જેક્ટ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તેમાં રહેલા મોટાભાગના સિન્ટેક્સ જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ કરે છે. ડાયનેમિક ડેટા ટાઈપિંગ બી સપોર્ટ કરે છે, રન ટાઈમ અને ઇવેલ્યુશન બી કરે છે. બીજું કે જાવાસ્ક્રિપ્ટ મોટાભાગના ફર્સ્ટ ક્લાસ ધરાવે છે. આ ઉપરાંત ઘણા એવા ક્લાસ છે ડિફરન્ટ ક્લાસ બી સપોર્ટ કરે છે. એટલે મોટાભાગના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સી પ્રોગ્રામિંગને લગતા મોટાભાગના ક્લાસ જાવાસ્ક્રિપ્ટ ધરાવે છે. અન્ય પ્રકારની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ ઇનહેરિટન્સ માટે ક્લાસીસનો ઉપયોગ કરે છે, જ્યારે જાવાસ્ક્રિપ્ટ ફોટોટાઇપનો ઉપયોગ કરે છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે C++, જાવા જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇનહેરિટન્સ માટે ક્લાસ યુઝ કરે છે, જ્યારે જાવાસ્ક્રિપ્ટ ફોટોટાઇપનો ઉપયોગ કરે છે. તો આ અલગ અલગ પ્રકારના ફીચર્સ છે. હવે જાવાસ્ક્રિપ્ટને આપણે જોયું કે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ, લેંગ્વેજ સાઇડ સ્ક્રિપ્ટિંગમાં આપણે જોયું કે જ્યારે રિક્વેસ્ટ મોકલીએ છીએ ત્યાં HTML પેજ સાથે રિક્વેસ્ટ મોકલીએ છીએ અને પાછી રિક્વેસ્ટ બી આપણી સાથે HTML પેજ અને જાવાસ્ક્રિપ્ટના કોડિંગ સાથે આવે છે. તો HTML પેજ સાથે જાવાસ્ક્રિપ્ટનું કેવી રીતે અમ્બેડિંગ કરવામાં આવે છે, કેવી રીતે જોડાણ કરવામાં આવે છે. તો જાવાસ્ક્રિપ્ટનું HTML પેજ સાથે સ્ક્રિપ્ટ ટેગની મદદથી આપણે જોડાણ કરી શકીએ છીએ.
જેમ કે અહીંયા લખ્યું છે કે સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટનું સ્ટેટમેન્ટ કોઈ બી હોઈ શકે. અહીંયા કોઈ પ્રિન્ટ કરાવવું હોય, મેથેમેટિકલ વર્ક કરવું હોય, કોઈ બી આપણે પ્રોગ્રામ જે પ્રમાણેનો પ્રોગ્રામ પ્રમાણેનો અહીંયા સ્ટેટમેન્ટ હોઈ શકે. અને ક્લોઝિંગ સ્ક્રિપ્ટ ટેગ જે ફરજિયાત લખવું જરૂરી છે. જે અહીંયા ટાઈપ નામનું જે સેન્ટેન્સ છે તે શું બતાવે છે કે આપણે આ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં કઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ યુઝ કરવાના છીએ. જેમ કે અલગ અલગ પ્રકારની માર્કેટમાં સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ અવેલેબલ હોય છે. જાવા સ્ક્રિપ્ટ છે, વીબી સ્ક્રિપ્ટ છે, પર્લ છે, પાયથન છે, એપલ છે, એવી ઘણી બધી જાવા સ્ક્રિપ્ટ અવેલેબલ હોય છે. તો આપણે જે જાવા સ્ક્રિપ્ટ HTML પેજ સાથે યુઝ કરવાના હોય તે જાવા સ્ક્રિપ્ટનું અહીંયા તમારે નિર્દેશન કરવું પડે છે. જ્યારે નિર્દેશન કરવામાં આવે ત્યારે તે HTML પેજને ખબર પડે છે કે અહીં જાવા સ્ક્રિપ્ટ નામનું સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ થઈ રહેલું છે. તો એ ટાઈપના માધ્યમથી આપણે દર્શાવી શકીએ છીએ. હવે જાવા સ્ક્રિપ્ટ HTML સાથે કન્જક્શનમાં આવે છે, જોડાણમાં આવે છે. તો એ જાવા સ્ક્રિપ્ટના સ્ક્રિપ્ટ ટેગને આપણે કયા HTMLના કયા ટેગમાં મૂકી શકીએ? તો આપણે HTMLના શરૂઆતમાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે હેડ ટેગ સાથે આપણે એનું કન્જક્શન કરીએ છીએ કે સ્ક્રિપ્ટ ટેગ HTMLમાં હેડ ટેગ સાથે ઉપયોગ કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે જોયું છે HTML લેંગ્વેજનું હેડ ટેગની ઓપનિંગ ટેગ અને હેડ ટેગ ક્લોઝિંગ ટેગ વચ્ચે આપણે સ્ક્રિપ્ટ ટેગ એડ કરેલો છે, જે શું બતાવે છે? જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ટેગ બતાવે છે સ્ક્રિપ્ટ, કે અહીંયા HTML સાથે આપણે જાવા સ્ક્રિપ્ટ નામની સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ યુઝ કરી રહ્યા છે. અહીં જોઈ શકો છો કે સ્ક્રિપ્ટિંગ ટાઈપ ટેક્સ જાવા સ્ક્રિપ્ટ અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામનું ફંક્શન સ્ક્રીન પર સ્ટ્રિંગને પ્રિન્ટ કરે છે. અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ તરીકે સ્ટ્રિંગ લીધી છે જે ઇન્ડિયા છે, જે પ્રિન્ટ થશે. તો આપણે હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીને કન્જક્શન કરી. હવે HTMLમાં બીજો એક ટેગ આવે છે બોડી ટેગ. બોડી ટેગ સાથે પણ આપણે સ્ક્રિપ્ટ ટેગને જોઈન્ટ કરી શકીએ, તો કન્જક્શન કરી શકીએ છીએ. જેમ કે અહીંયા છે કે બોડી ટેગની સાથે મેં એ જ ટેગ લીધો છે જે હેડ ટેગમાં લીધો છે. લખવાની રીત બી સરખી છે, સ્ટ્રક્ચર બી સરખું જ છે સ્ક્રિપ્ટ ટેગનું. ફરક એટલો છે કે મેં હેડ ટેગમાં લખેલું હતું અને અહીં મેં બોડી ટેગમાં લખ્યું છે. તો એ બંને જગ્યાએ વર્ક કરે છે. તમારી ચોઈસ પર આધાર કે તમારે ક્યાં હેડ ટેગમાં લખવું છે કે બોડી ટેગમાં લખવું છે. હવે બીજી આ બે મેથડથી હેડ ટેગની અંદર અને બોડી ટેગની અંદર સ્ક્રિપ્ટ નામનો ટેગ ઉમેરીને આપણે જાવા સ્ક્રિપ્ટને HTML સાથે જોડાણ કરી શકીએ છીએ. એના સિવાય બી એક ત્રીજી મેથડ છે કે આપણે એક્સટર્નલ જાવા સ્ક્રિપ્ટ નામની ફાઇલનો ઉપયોગ કરીને જાવા સ્ક્રિપ્ટને HTMLમાં એમ્બેડ કરી શકીએ છીએ. એમ્બેડ એટલે જોડાણ કરી શકીએ છીએ. તો તેના માટે તમારે અલગથી એક જાવા સ્ક્રિપ્ટ JS નામની એક ફાઇલ બનાવવી પડે અને એને સેવ કરવી પડે. અને અહીં જો તો ઉદાહરણ તરીકે જો કે બોડી ટેગની અંદર મેં અત્યારે સ્ક્રિપ્ટ ટેગ લીધો છે. અહીંયા થોડુંક લખાણમાં ફરક છે પહેલાં કરતાં, કે સ્ક્રિપ્ટ ટાઈપ મેં જે છે તે લીધું છે કે ટેક્સ જાવા સ્ક્રિપ્ટ. પણ અહીં ફરક શું આવ્યો છે કે મેં SRC નામનું એટ્રીબ્યુટ શું કરે છે? પાથ, કે જ્યાં પાથ બતાવવા માટે પાથ યુઝ કરવા માટેનું ટેગ છે કે આપણી એક્સટર્નલ ફાઇલ જ્યાંથી પડેલી હોય ત્યાંથી એ ફાઇલ અહીંયા મૂકવી પડે છે. જેમ કે અહીંયા મેં ફાઇલનું નામ આપેલું છે એક્સટર્નલ ફાઇલ .js એટલે જાવા સ્ક્રિપ્ટની ફાઇલ છે. એટલે આ જાવા સ્ક્રિપ્ટનું પ્રોગ્રામિંગ આ સાથે લખવામાં નહીં આવ્યું પણ અલગ ફાઇલમાં એને લખવામાં આવ્યું છે. આવું કેમ કરવું પડે છે? કારણ કે ઘણીવાર એવું બને છે કે HTML પેજમાં અમુક જાવા સ્ક્રિપ્ટનો કન્ટેન્ટ એવો હશે કે જે વારે ઘડીએ યુઝ થતો હશે. જેમ કે આગળ આપણે ઉદાહરણ તરીકે જોયું કે ઇન્ડિયા આપણે પ્રિન્ટ કરાવતા હતા ઇન્ડિયા. તો ઘણીવાર એવું થતું હશે કે એ પેજમાં ઇન્ડિયા ઘણીવાર લખવું પડતું હશે જાવા સ્ક્રિપ્ટના પ્રોગ્રામિંગ તરીકે. તો તમારે એનો એ કોડ વારે ઘડી લખવો પડે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ઇન્ડિયા આ નામનો કોડ તમારે જ્યારે બી ઇન્ડિયા પ્રિન્ટ કરાવવું હશે ત્યારે લખવો પડે. પણ જો આપણે આ નામનો જે કોડિંગ છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામનું કોડિંગ છે, જો આપણે જાવા સ્ક્રિપ્ટની અલગ ફાઇલમાં લઈ લઈએ અને જ્યારે બી એને જરૂર પડે ત્યારે જાવા સ્ક્રિપ્ટની ફાઇલ એક્સટર્નલ પાથિંગ દ્વારા આપણે અહીંયા નિર્દેશ કરીએ તો એ કોડ અહીં રન થતો હોય છે.
તો મિત્રો તમે જોયું કે જાવા સ્ક્રિપ્ટનું આપણે HTML સાથે અમ્બેડિંગ કરી શકીએ, જોડાણ કરી શકીએ છીએ, કંજક્શન કરી શકીએ છીએ અને તેને બોડી ટેગમાં, હેડ ટેગમાં મૂકી શકીએ છીએ સ્ક્રિપ્ટ ટેગને, અને બીજી એક્સટર્નલ JS ફાઇલનો ઉપયોગ કરીને બી આપણે તેનું કંજક્શન કરી શકીએ. હવે આ જે 3 ટોપિક જોયા આપણે કે બોડી ટેગ સાથે, હેડ ટેગ સાથે અને અલગ અલગ એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ સાથે, તેનું પ્રોગ્રામિંગના માધ્યમથી બી આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો મિત્રો અહીંયા હું એક પ્રોગ્રામ લખું છું કે જે આપણે HTML કોડનું કંજક્શન આપણે હેડ ટેગમાં કરીશું. તો સૌથી પહેલાં તમને આપણે અહીંયા HTML લેંગ્વેજ યુઝ કરીએ છીએ, તમને HTMLનું જ્ઞાન હોવું જોઈએ તો જ તમે આ કોડિંગ લખી શકો છો. તો HTML બી તમારે શીખવી જરૂરી છે. તો મિત્રો સૌથી પહેલાં HTMLનો ફર્સ્ટ ટેગ છે HTML. એની અંદર ટેગ પહેલો આવશે હેડ ટેગ. હેડ ટેગની અંદર આપણે એક ટેગ લઈએ છીએ ટાઇટલ ટેગ, જે ટાઇટલ બતાવશે કે ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. ટાઇટલ ટેગને બંધ કરો. હવે આપણે સ્ક્રિપ્ટ ટેગ લઈશું જે હેડ ટેગની અંદર લઈશું. તો સ્ક્રિપ્ટ ટેગ અહીંયા આપણે એડ કરીશું. સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ, અને અંદર આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામના ફંક્શનથી કોઈ સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવશું કે ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ, એવું. અને સેમિકોલન આપવું ફરજિયાત છે, અને સ્ક્રિપ્ટ ટેગને બંધ કરવો ફરજિયાત છે. તેની સાથે આપણે હેડ ટેગને બંધ કરીએ, અને છેલ્લો જે ટેગ છે HTML જે ઓપન ટેગ છે તેને ક્લોઝ કરીએ અને આને સેવ કરીએ. ફોલ્ડર મેં બનાવેલું છે જાવાસ્ક્રિપ્ટ નામનું, તેની અંદર આને ફોલ્ડ કરીશ અને એનું નામ આપી દઈએ કે test1 HTML નામનું એક્સટેન્શન તમારે આપવું ફરજિયાત છે, કારણ કે આપણે HTML કોડિંગ સાથે યુઝ કર્યું છે જાવાસ્ક્રિપ્ટ. તો HTMLનું એક્સટેન્શન આપવું ફરજિયાત છે, નહીં તો તમે આ કોડને રન નહીં કરી શકો બ્રાઉઝરમાં. તો એ વાત તમે ભૂલવી ના જોઈએ કે HTML એક્સટેન્શન .html એક્સટેન્શન આપવું જરૂરી છે ફાઇલ નેમની સાથે. સેવ કરો. હવે જુઓ કે HTML ટેગ ઓપન ક્લોઝ, હેડ ટેગ ઓપન ક્લોઝ, ટાઇટલ, એ રીતે બધા ટેગ ક્લોઝને ઓપન હોવા જોઈએ. હવે અહીંયા આપણે હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ નામનો ટેગ લીધો છે. એનો મતલબ કે આ HTML પેજ સાથે સ્ક્રિપ્ટ લેંગ્વેજ યુઝ થઈ છે. કઈ સ્ક્રિપ્ટ લેંગ્વેજ યુઝ થઈ છે તે ક્યાંથી ખબર પડે આપણને? જાવાસ્ક્રિપ્ટ પરથી. ટાઈપ જાવાસ્ક્રિપ્ટ મીન્સ કે આમાં જાવાસ્ક્રિપ્ટ નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ થઈ છે. આને સેવ કરીએ. અને રન કરીએ. my first JavaScript program.
આઉટપુટ ના આવતું તો કઈ પ્રોગ્રામમાં ભૂલ હોઈ શકે, જોઈ ચેક કરી લઈએ આપણે. એડ ટાઇટલ ટાઈપ જાવાસ્ક્રિપ્ટ. જો અહીંયા આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવામાં ભૂલ કરી હતી. હવે જોઈએ. તો તમે જોશો કે આપણે પહેલી સ્ક્રિપ્ટ લખી તો પહેલું ટાઇટલ આપેલું હતું આપણે કે ટાઇટલ શું આપ્યું હતું આપણે, જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ, જે આપણે ટાઇટલ ટેગમાં આપેલું હતું. તે ક્યાં ડિસ્પ્લે થાય છે? અહીંયા બ્રાઉઝરના ટેબ ઉપર. અહીં જોઈ શકો છો તમે ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ, અને એક મેસેજ ડિસ્પ્લે કરાવ્યો હતો આપણે document.write થી માય ફર્સ્ટ પ્રોગ્રામ. તે કયા ટેગમાં લીધો છે? આપણે સ્ક્રિપ્ટ ટેગમાં. તો મીન્સ આ શું થયું? આપણું સ્ક્રિપ્ટ થયું. આ આપણો સ્ક્રિપ્ટ નામનો સ્ક્રિપ્ટિંગમાંથી ડેટા આવે છે, સ્ક્રિપ્ટિંગમાંથી સ્ટ્રિંગ આવે છે, સ્ક્રિપ્ટિંગમાંથી સ્ટ્રિંગ આવે છે. તો આપણો આ પ્રોગ્રામ અહીંયા રન થાય છે કે માય ફર્સ્ટ પ્રોગ્રામ. હવે આપણે કોઈ બી લખાણ ડબલ ઇન્વર્ટેડમાં લઈએ, જેમ કે અહીંયા ડબલ ઇન્વર્ટેડમાં માય ફર્સ્ટ પ્રોગ્રામ લખેલું છે, તો એ સ્ટ્રિંગ તરીકે ગણવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટમાં એને સ્ટ્રિંગ ગણવામાં આવે છે. અને એક બીજો ટેગ આપણે અંદર ઉમેરીએ, H1 ટેગ. તેના મદદથી આપણે સ્ક્રીન જરાક મોટું ડિસ્પ્લે આપી શકીશું. હવે અહીંયા મેં એક નવો ટેગ ઉમેર્યો જેને H1 હેડિંગ ટેગ કરવામાં આવે છે, જે HTMLમાં યુઝ થાય છે. પહેલે કીધું તમારે જાવાસ્ક્રિપ્ટ સમજતા પહેલાં HTMLનું તમને જ્ઞાન હોવું જોઈએ. તો અહીંયા H1 ટેગ છે હેડિંગ ટેગ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા સ્ટ્રિંગને હેડિંગના સ્વરૂપે મોટું દર્શાવે છે. તો આ આપણો જો પહેલો પ્રોગ્રામ હતો કે માય ફર્સ્ટ પ્રોગ્રામ પ્રિન્ટ કરાવ્યું આપણે સ્ક્રિપ્ટ ટેગ યુઝ કરીને HTML સાથે, અને એ કયા ટેગમાં આપણે યુઝ કર્યું? હેડ ટેગમાં. હવે સેમ પ્રોગ્રામિંગ આપણે જોઈએ તો બોડી ટેગમાં લઈએ. તો અહીંથી આપણે આ ટેગ કાઢી લઈએ છીએ. અહીંથી બોડી ટેગને ખાલી કરી દીધો. અને આપણે જ્યારે બીજી ટેગ લઈએ છીએ, આપણે થિયરીમાં જોયું તેમ કે બોડી ટેગમાં બી આપણે સ્ક્રિપ્ટ ટેગ લઈ શકીએ છીએ. તો બોડી ટેગ સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ ડબલ ઇન્વર્ટેડ કોમા document dot write first java script program સેમિકોલન આપવું પડે અને સ્ક્રિપ્ટ ટેગને અહીંયા ક્લોઝ કરીએ. સ્ક્રિપ્ટ અને બોડી ટેગની અંદર લખ્યું છે તો આપણે બોડી ટેગને બી ક્લોઝ કરવો પડે કમ્પલસરી. તો આપણે આ પ્રોગ્રામિંગ લખ્યું આપણે બોડી ટેગમાં. તો રન થાય છે કે નહીં તે જોઈએ. તો અહીંયા એ બી રન થાય છે ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ, અને આ આપણે લખેલું હતું હેડ ટેગમાં, આ લખ્યું હતું આપણે બોડી ટેગમાં. ફરક શું છે કે આ મોટું દેખાય છે સ્ક્રીનમાં, નાનું દેખાય છે. એનો ફરક એના લીધે છે કે અહીંયા મેં H1 ટેગ લીધો નથી. જો H1 ટેગ લઈ લઈએ તો સેમ પરિણામ આપણને જોવા મળશે બંનેમાં. રીલોડ કરો તો જો ફોન્ટની સાઇઝ બંને માટે, આ પહેલો પ્રોગ્રામ આપણે હેડ ટેગમાં લખ્યો હતો સ્ક્રિપ્ટ ટેગ ઉમેરીને, અને આ બીજો પ્રોગ્રામ આપણે લખ્યો છે બોડી ટેગમાં. બંને પરિણામ આપે છે. તમે એટલે એનો મતલબ કે તમે હેડ ટેગની અંદર બી જાવાસ્ક્રિપ્ટને ઉમેરી શકો અને બોડી ટેગની અંદર બી સ્ક્રિપ્ટ ટેગને ઉમેરી શકો. હવે ત્રીજી મેથડ જોઈએ આપણે, કે મેં તમને જણાવ્યું તેમ એક્સટર્નલ ફાઇલથી આપણે અહીંયા જાવાસ્ક્રિપ્ટનો કન્ટેન્ટને ડિસ્પ્લે કરશું. તો એક્સટર્નલ ફાઇલ માટે આપણે એક નવી ફાઇલ લઈએ અને એમાં લખાણ લખીએ કે આમાં HTML લખવાની જરૂર હોતી નથી, કારણ કે સ્ક્રિપ્ટ ફાઇલ છે, જાવાસ્ક્રિપ્ટની ફાઇલ છે. એમાં HTML લખવાની જરૂર નથી, કોર જાવાસ્ક્રિપ્ટ લખવાનું હોય છે. document ડોટ રાઇટ. મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું કે આપણે ઇન્ડિયા વારે ઘડી યુઝ કરવાનું થાય છે HTML પેજમાં. તો HTML પેજ દર વખતે અલગ અલગ હેડ ટેગમાં કે
બોડી ટેગમાં અલગ અલગ રીતે લખવા કરતાં આપણે એની એક અલગ જાવાસ્ક્રિપ્ટ નામની ફાઇલ બનાવીએ તો આપણને એ કોડિંગ લખવાનું વારે ઘડી જરૂર પડતી નથી. તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ઇન્ડિયા ક્લોઝ કરો, સેમિકોલન આપો. સ્પેલિંગ આમાં જાવાસ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એટલે તમે ઇન્ડિયા મોટું લખો કે નાનું લખો અલગ અલગ ડિસ્પ્લે થશે. હવે ડોક્યુમેન્ટ સ્પેલિંગ બી તમારે બરાબર લખવા પડે, કારણ કે સ્પેલિંગ બી સાચા હોવા જોઈએ કે વચ્ચે અલ્પવિરામ ના આવવું જોઈએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ તો ડોટ જ આવવો જોઈએ, અલ્પવિરામના રાઇટનું સ્પેલિંગ એ બધું ઓકે હોવું જોઈએ. અને સેવ કરીએ, અને આપણે હું એ જ ફોલ્ડરમાં સેવ કરું છું, પણ એને નામ અલગ આપું છું કે ચેક ડોટ જેએસ. અહીંયા હું એક્સટેન્શન આપીશ જેએસ, HTML નહીં આપીશ, કારણ કે HTML ફાઇલ નથી પણ એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટની ફાઇલ છે, એટલે એનું એક્સટેન્શન આવશે જેએસ. જેએસ નામનું એક્સટેન્શન ધરાવતી ફાઇલને આપણે જાવાસ્ક્રિપ્ટની ફાઇલ તરીકે ઓળખીએ છીએ. તો અહીં જોશો તો ચેક ડોટ જેએસ નામની ફાઇલ બની ગઈ છે, અને એમાં આપણે કયું સ્ટેટમેન્ટ લીધું છે? ઇન્ડિયા પ્રિન્ટ કરવાનું. કોની સાથે? HTMLમાં. હવે HTMLમાં એનું કન્જક્શન કરીએ તો અહીંયા આ સ્ટેટમેન્ટ સેમ ટુ સેમ રહેશે, ખાલી એક નવું સ્ટેટમેન્ટ ઉમેરાશે. મેં તમને કીધું તેમ SRC નામનું એટ્રીબ્યુટ ઉમેરશું, જેમાં આપણે પાથ આપશું. અહીંયા હું સેમ જ ફોલ્ડરમાં સેમ જ જગ્યા પર એ ફાઇલ સેવ કરી છે, ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવ્યું છે જાવાસ્ક્રિપ્ટમાં. એ જ ફોલ્ડરમાં મેં જાવાસ્ક્રિપ્ટ બી સેવ કર્યું છે અને HTML પેજ બી સેવ કર્યું છે. એટલે મારે અહીંયા જે પાથ આપવાનો છે તે ડાયરેક્ટ લખી દેવાનો છે, એબ્સોલ્યુટ પાથ આપવાની જરૂર નથી. તો અહીંયા હું લખીશ ફાઇલનું નામ, કે શું ફાઇલનું નામ છે? CHECK ડોટ જેએસ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરો. હવે અહીંયા મારે આ લાઈન લખવાની જરૂર નથી. હવે આનું આઉટપુટ જોઈએ, આપણે બતાવે છે કે નહીં જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ડિયા પ્રિન્ટ થઈને આવે છે આઉટપુટ તરીકે. ઇન્ડિયાને જરાક મોટું કરી લઈએ, તો હવે એ મોટું કરી લઈએ. H1 સેવ કરો, બ્રાઉઝરને લોડ કરો પાછું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ડિયા હેડિંગ ટેગના માધ્યમથી મોટું પ્રિન્ટ થઈને દેખાય છે. તો મિત્રો, આના પરથી તમને ખબર પડી કે અહીંયા આપણે કોઈ કોડિંગ નથી લખ્યું ઇન્ડિયા પ્રિન્ટ કરવાનું. તો ઇન્ડિયા ક્યાંથી પ્રિન્ટ થઈને આવે છે? તે ચેક ડોટ જેએસ નામની ફાઇલમાંથી ઇન્ડિયા પ્રિન્ટ થઈને આવે છે. તે ક્યાં કોલ થઈ છે? અહીંયા આ માધ્યમથી અહીંયા કોલ થાય છે. SRCના માધ્યમથી અહીંયા આપણે એ ફાઇલને કોલ કરીએ છીએ, ચેક ડોટ જેએસ નામની ફાઇલને કોલ કરીએ છીએ. અને એની અંદર જે કોડિંગ લખેલું છે એમાં કોડિંગ એવું લખેલું છે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ફંક્શનથી ઇન્ડિયાને પ્રિન્ટ કરવાનું છે, તે બ્રાઉઝર પર પ્રિન્ટ થાય છે. તો આપણે 3 અલગ અલગ માધ્યમથી જાવાસ્ક્રિપ્ટ નામની ટેગને આપણે અલગ અલગ માધ્યમથી બોડી ટેગમાં, હેડ ટેગમાં અને એક્સટર્નલ ફાઇલના માધ્યમથી આપણે કન્જક્શન કરીને જોયું. તો મિત્રો, બીજો એક પ્રોગ્રામ લઈએ, જરાક બીજો એક પ્રોગ્રામ તમારા નોલેજ માટે એક પ્રોગ્રામ નવો લખીએ આપણે. એક્સટર્નલ ફાઇલ કાઢી નાખીએ છીએ અહીંથી. એક વેરિયેબલ લઈએ છીએ. વેરિયેબલ કેવી રીતે ડિફાઇન કરવાનો, કેવી રીતે ડિક્લેર કરવાનો તે આગળ જોઈશું. પણ વેરિયેબલ ડિક્લેર કરવા માટે વેર નામનો કીવર્ડ યુઝ થાય છે. તો અહીંયા વેરિયેબલ મેં લીધો છે વેર, અને વેરિયેબલ લઉં છું નેમ તરીકેનો એક વેરિયેબલ લીધો છે. હવે નેમ ઇઝ ઇક્વલ ટુ પ્રોમ્પ્ટનું ફંક્શન છે, જે પ્રોમ્પ્ટ તરીકે જોશું. પ્રોમ્પ્ટ કે એક મેસેજ ડિસ્પ્લે કરીએ કે પ્લીઝ એન્ટર
યોર નેમ કોમા એન્ટર યોર નેમ હિયર. document dot write मैसेज डिस्प्ले करिए कि यू एंटर नेम एंटर नेम इज इक्वल टू नेम. પહેલાં હું પ્રોગ્રામ આપણે લખી લઈએ, પછી એના સમજ તમને કેળવું છું. અને આપણે આ સ્ક્રિપ્ટ ટેગને હેડ ટેગમાં લખીએ. હેડ ટેગમાં કટ કરીને પેસ્ટ કર્યો છે. અને બોડી ટેગમાં આપણે એક બટન બનાવીએ HTML થી. બટન નામના બટનથી બટન ઓન ક્લિક ઇવેન્ટ ક્લિક કરવાની ઇવેન્ટ લઈને ઓન ક્લિક ફંક્શન લઈએ કે માય ફંક્શન અને બટનનું નામ આપીએ એન્ટર. બટનને ક્લોઝ કરીએ. હવે અહીંયા આપણે ફંક્શન લીધું છે માય ફંક્શન, તેને અહીંયા સ્ક્રિપ્ટમાં કોલ કરાવીએ કે ફંક્શન માય ફંક્શન ઓપન કરીએ. ઓપન કર્લી બ્રેકેટ અને ક્લોઝ કર્લી બ્રેકેટની વચ્ચે આપણે આ કોડિંગ લખીએ. કટ કરી લેવું અહીંયા પેસ્ટ. ઓકે મિત્રો, હવે જો આ પ્રોગ્રામ શું કહેવા માગે છે સમજી લઈએ. આપણે પ્રોમ્પ્ટ નામના પ્રોમ્પ્ટ નામના ફંક્શનથી આપણે એક નામ લઈશું અને એ નામને આપણે નેમ નામના જે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો છે નેમ, તેમાં એને સ્ટોર કરશું. એટલે એ શું થશે, આ મેસેજ ડિસ્પ્લે થશે પ્લીઝ એન્ટર યોર નેમ, અને બાય ડિફોલ્ટ વેલ્યુ આ લેશે કે એન્ટર યોર નેમ. અને એમાં આપણે જ્યારે નામ નાખશું ત્યારે એ નામનું એ નામ આ નેમ નામના વેરિયેબલમાં આવશે અને એ પ્રિન્ટ થશે. તો આપણે જોઈએ હવે આઉટપુટ કે આપણે બટન બનાવેલું, બટન નામના ટેગથી ઓન ક્લિક ઇવેન્ટ આપેલી અને એનું નામ આપેલું આપણે એન્ટર, તે અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે તમે જોઈ શકો છો કે પ્રોમ્પ્ટ નામનું ફંક્શન શું કરે છે, પ્રોમ્પ્ટ એક જાતની વિન્ડોઝ ઓપન કરે છે અને એમાં આપણે મેસેજ ડિસ્પ્લે કરેલો હતો કે પ્લીઝ એન્ટર યોર નેમ, જે અહીંયા ડિસ્પ્લે થાય છે. અને એની બાય ડિફોલ્ટ વેલ્યુ આપણે કઈ રાખેલી હતી કે પ્લીઝ એન્ટર યોર નેમ હિયર, જે અહીંયા ડિસ્પ્લે થાય છે. અને જ્યારે આપણે અહીંયા કોઈ નામ લખશું કે ઇન્ડિયા અને ઓકે આપશું તો એ ઇન્ડિયા નામનું નામ ડિસ્પ્લે થશે બ્રાઉઝર પર. એ કયા માધ્યમથી થાય છે, આ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામના ફંક્શનના માધ્યમથી એ નામ ડિસ્પ્લે થાય છે. એમાં સૌપ્રથમ આ સ્ટ્રિંગ છે યોર યુ એન્ટર નેમ ઇક્વલ ટુ, ત્યાં સુધીની સ્ટ્રિંગ છે, કારણ કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલી છે. અને તેની સાથે સ્ટ્રિંગને પ્લસ ઓપરેટરના માધ્યમથી વેરિયેબલ સાથે આપણે કનેક્ટ કરી છે. તો અને એ વેરિયેબલ જ્યારે આ પ્રોમ્પ્ટની અંદર આપણે વેલ્યુ નાખશું તે વેલ્યુ નેમ નામના વેરિયેબલમાં આવી જશે. જે અહીંયા આપણે ઇન્ડિયા લીધું છે તો ઇન્ડિયા નામની વેલ્યુ એ નેમ નામના વેરિયેબલમાં આવશે અને આ સ્ટેટમેન્ટ પર જઈને મેસેજ પ્રિન્ટ કરીને
એ નેમ નામની વેલ્યુ જે ઇન્ડિયા છે તે ડિસ્પ્લે કરે છે. પાછો રન કરીએ, નવી વેલ્યુ આપીએ કે બટન ક્લિક, કોઈ બી નામ આપી શકો, કોઈ સ્ટ્રિંગ આપી શકો. તો એ અહીંયા ડિસ્પ્લે થાય છે. અહીંયા બી તમે એનું ફોર્મેટિંગ કરી શકો, જેમ કે H1 ટેગ લઈને મોટું ડિસ્પ્લે કરી શકો. ક્લોઝિંગ ટેગ, તે પ્રમાણેનું આઉટપુટ ડિસ્પ્લે થશે. સોરી, આપણે ટેગ અહીંયા લેવાનો હતો. તો આપણે સ્ટ્રિંગ માટે H1 ટેગ આપ્યું હતું, એટલે સ્ટ્રિંગમાં એ મોટી દર તરીકે દર્શાવે છે અને ઇન્ડિયા એની વેલ્યુ છે. તો મિત્રો, આપણે જોયું તેમ અલગ અલગ રીતે આપણે જાવાસ્ક્રિપ્ટની HTML સાથે કન્જક્શન કરી શકીએ છીએ. એના પ્રોગ્રામ છે. તે પ્રોગ્રામ તમારે પોતાની રીતે બી તમે ટ્રાય કરી શકો. તેના માટે તમારે નોટપેડમાં પ્રોગ્રામ લખી શકો અને HTMLમાં સેવ કરી શકો. પણ નોટપેડ પ્લસ પ્લસ નામનો જે એડિટર આવે છે તે એડિટરમાં પ્રોગ્રામ લખો, હિતાવહ રહેશે અને તમને એના પરથી તરત ડિબગિંગ બી કરી શકશો. કંઈ ભૂલી ગયા છો, જેમ કે અહીંયા ડબલ ઇન્વર્ટેડ ભૂલી ગયા હતા તો એનો કલર અલગ થઈ જતો હોય છે. એનો ડબલ ઇન્વર્ટેડથી એનો કલર અલગ થઈ જતો હોય છે. કોઈ સ્ક્રિપ્ટ ભૂલી ગયા છો, ધારો કે તમે સ્ક્રિપ્ટ કોઈ ટેગ ક્લોઝ કરવાનું ભૂલી ગયા છો, તો એ બી તમને એને ડિબગ ખબર પડી જશે. જેમ કે હેડ ટેગને ક્લિક કરશો તો હેડ ટેગનું ઓપનિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ બંને બતાવશે. તે જે ટાઇટલ ટેગનું ઓપન ટેગ અને ક્લોઝિંગ ટેગ બંને બતાવશે. તો તમારે જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ તમારે આમાં લખી શકો છો. તો મિત્રો, હવે આપણે આગળ સ્લાઇડ્સો જોઈએ. તો મિત્રો, આપણે જોયું કે જાવાસ્ક્રિપ્ટને આપણે અલગ અલગ ટેગમાં HTML સાથે કન્જક્શન કરી શકીએ છીએ. હેડ ટેગ સાથે, બોડી ટેગ સાથે અને અલગ એક્સટર્નલ ફાઇલનો યુઝ કરીને આપણે એ ટેગને કન્જક્શન કરી શકીએ છીએ. હવે આપણે નવી એક સ્લાઇડ જોઈશું કે ઇન્ટ્રોડક્શન ટુ જાવાસ્ક્રિપ્ટ વેબ એપ્લિકેશન. તો જાવાસ્ક્રિપ્ટનો એપ્લિકેશન કઈ જગ્યા વેબ દુનિયામાં એની એપ્લિકેશન કઈ જગ્યાનો એપ્લિકેશનનો યુઝ થાય છે. તો જાવાસ્ક્રિપ્ટ એ હાઈ પરફોર્મન્સ ઇન્ટરપ્રિટર સાથે કામ કરતા હોય, તેનો ઉપયોગ ધીરે ધીરે વધતો રહ્યો. હાઈ પરફોર્મન્સ ઇન્ટરપ્રિટર એટલે લાઇન બાય લાઇન ઇન્ટરપ્રિટ કરે, આપણે જોયું તેમ, અને તેના લીધે તેનો ઉપયોગ વધતો રહ્યો છે. કે આજના જાવાસ્ક્રિપ્ટ એન્જિન એટલા પાવરફુલ છે કે ક્લાયન્ટ સાઇડ જાણકારી રાખે છે અને વધારે રિસ્પોન્સિવ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ગૂગલ. હવે તેનું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે ગૂગલ પર તમે કોઈ બી વર્ડ સર્ચ કરતા હશો કે કોઈ બી કે મારે સર્ચ કરવું છે કે જાવાસ્ક્રિપ્ટ એરેથમેટિક ઓપરેટર. તો જાવાસ્ક્રિપ્ટ એરેથમેટિક ઓપરેટર હું લખીશ તો તેની નીચે ટૂલ ટીપ કરીને જેટલી બી એને લગતી માહિતી હશે, જેટલી બી લગતી લિંક હશે તે આપણને બતાવે છે. તો આપણે એમાંથી કોઈ બી એક લિંક ક્લિક કરીને એ લિંક પર આપણે પહોંચી શકીએ છીએ. તો એ પાવરફુલ એન્જિન તરીકે કામ કરે છે. આજના જાવાસ્ક્રિપ્ટ એન્જિન અને બ્રાઉઝર એટલા પાવરફુલ છે કે તેની મદદથી એપ્લિકેશન બનાવવી ફક્ત શક્ય નથી પણ લોકપ્રિય છે. જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે અલગ અલગ એપ્લિકેશન બનાવી શકીએ, જેમ કે જીમેલ છે, ગૂગલ મેપ છે, વગેરે વગેરે તેના ઉદાહરણ છે. અને જાવાસ્ક્રિપ્ટ બેઝ વેબસાઇટો બી ઘણી માર્કેટમાં અવેલેબલ છે, જેમ કે ગૂગલ છે, તે ફેસબુક છે, યુટ્યુબ છે. ફેસબુક તમે જાણો છો સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે, યુટ્યુબ એ વિડીયોઝની સાઇટ છે, યાહૂ એ ઈમેલની સાઇટ છે, ટ્વીટ કરવાની સાઇટ છે, એમેઝોન એ ઓનલાઈન માલ ખરીદીની સાઇટ છે, ઈબે બી એ છે, મેસેન્જર MSN.com મેસેન્જરની સાઇટ છે, બ્લોગર સાઇટ છે, બિંગ. આ બધી વેબસાઇટો જાવાસ્ક્રિપ્ટના માધ્યમથી બને છે, કારણ કે જાવાસ્ક્રિપ્ટ એટલી પોપ્યુલર લેંગ્વેજ છે, એના ઇન્ટરપ્રિટર એટલા હાઈ પરફોર્મન્સ એન્જિન છે કે તમારે એનું લોકપ્રિયતાના કારણ એના લીધે વધારે છે. હવે મિત્રો, આનું આપણે જે ભણ્યા તેનું થોડું ક્વેશ્ચન માર્ક અને આન્સર જોઈ લઈએ કે જાવાસ્ક્રિપ્ટ એક ખાલી જગ્યા લેંગ્વેજ છે. તો જાવાસ્ક્રિપ્ટ એ ક્લાયન્ટ સાઇડ લેંગ્વેજ છે. જાવાસ્ક્રિપ્ટનું બીજું નામ શું છે?
તો જાવાસ્ક્રિપ્ટને આપણે બીજી ECMA સ્ક્રિપ્ટ તરીકે બી ઓળખીએ છીએ. ખાલી કે આ સ્ક્રિપ્ટિંગને ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ કહે છે. તો નેવિગેટરને આપણે નેવિગેટર જાવાસ્ક્રિપ્ટને ક્લાયન્ટ સાઇડ જાવાસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ખાલી જગ્યા જાવાસ્ક્રિપ્ટને સર્વર સાઇડ જાવાસ્ક્રિપ્ટ કહે છે. તો લાઈવ વાયર આપણે આગળ જોયું જાવાસ્ક્રિપ્ટના 2 પ્રકાર પડે છે, નેવિગેટર અને લાઈવ વાયર. તે એના પ્રમાણે આ ક્વેશ્ચન હતા. પછી ખાલી આ ટેગનો ઉપયોગ HTMLમાં જાવાસ્ક્રિપ્ટ માટે થાય છે. તો સ્ક્રિપ્ટ ટેગની મદદથી આપણે HTMLને કહી શકીએ છીએ કે આમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થયો છે. હવે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવા માટે જાવાસ્ક્રિપ્ટનો કોડ લખો. તો હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવા માટે આપણે મેં તમને કીધું તેમ document.write-થી આપણે સ્ટ્રિંગને આપણે કમ્પ્યુટર પર પ્રિન્ટ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે આજે જોયું કે જાવાસ્ક્રિપ્ટ અને તેની એપ્લિકેશન વેબ દુનિયામાં. તો જાવાસ્ક્રિપ્ટ એ આજે બહુ પોપ્યુલર જાવાસ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. તેનો અભ્યાસ કરવો જરૂરી છે અને તે એકેડેમિક યુઝમાં એકેડેમિક પ્રોગ્રામર બનવાની તમારી કારકિર્દીમાં તમને સફળતા મેળવે તેવો પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. નમસ્કાર. વંદે ગુજરાત.